જેમ આપણે આની પહેલા વિડીયો બનાવ્યો હતો કે કેવી રીતના એક રોડ છે તે અનર્થ છે, એવી રીતના આ જે પુલ છે તે લાચાર છે. તળાજાની જનતા માટે એટલી લોયલિટી બતાવે છે કે હજી પણ હાલ એટલો જર્જરિત હોવાના છતાં પણ તે અત્યારે અડીખમ ઊભો છે અને વાહનો પ્રસાર થાય છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો આ જે પુલ છે તેને તમારે સારો એટલા માટે કહેવો પડે કે આ પુલે હજી પોતાની લોયલિટી તળાજાના લોકો માટે રાખી છે કે આ પોતે આ બ્રિજ ઊભો રહી શકે તેવી હાલતમાં જ નથી, છતાંય તળાજાના લોકો માટે પોતાની લોયલિટી નિભાવવા માટે આ પુલ હજી ઊભો છે. એક તરફ છે રાજાશાહી સમયનો એક જે મજબૂત પુલ કહી શકાય એવો, અને એક તરફ ઊભો છે અત્યારે જે ભ્રષ્ટાચારી સરકારનો અત્યારે જર્જરિત હાલતમાં જે પુલ છે તે વિડીયોમાં તમે જોઈ શકો છો. મિત્રો, તળાજામાં એન્ટર થવા માટે અત્યારે આ બે પુલ છે જે તળાજી નદી ઉપર આવેલા છે. મિત્રો, આ જે છે તે જૂનો પુલ છે, તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવ્યો હતો, અને આ જે પુલ છે તે અત્યારે લોકશાહીમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે. ત્યારે મિત્રો, તમે આ પુલની હાલત જોઈ શકો છો કે જેવી રીતના તમે જોવો છો આ પોપડા સરિયા બધું જે બહાર લટકતું આપણને જોવા મળી રહ્યું છે. अरे देवा, ये गड़बड़ है बाबा. ત્યારે મિત્રો મેઇન વાત એવી છે કે આ જે બંને પુલ છે તે તળાજામાં એન્ટર થવા માટે મેઇન છે. ત્યારે મિત્રો બંને પુલ ઉપર ગ્રીલ લગાડી દેવામાં આવી છે. તમે જેવી રીતના ઉપર જોઈ શકો છો કે મોટા વાહનો ચાલવા માટે બંને પુલ ઉપર પ્રતિબંધ છે. ત્યારે મિત્રો તમે આ જે પુલ છે તેની હાલત જોઈ શકો છો. આ પુલ અત્યારે નાના વાહનો 4 વ્હીલ 2 વ્હીલ નાના જે ખટારા હોય છે, નાની મિની બસો હોય છે, તે અત્યારે હાલ આની ઉપર ચાલી રહી હોય છે. ત્યારે મિત્રો તમે જે આ પુલની હાલત છે તે જોઈ શકો છો કે કેટલી બિસ્માર હાલતમાં અત્યારે આ પુલ આપણને જોવા મળી રહ્યો છે. કેવી રીતના સિમેન્ટના પોપડા સરિયાઓ જે આપણને બહાર લટકતા જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો જે મોટા વાહનો છે તેને એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે તેને ત્યાંથી જે રોયલ ચોકડીએથી જે તળાજામાં આવવા માટે લોકો ઉતરે છે તેને ઠેઠ 2 કિલોમીટર ફરી અને આગળ જે મોવા રોડ ઉપર બ્રિજ આવેલો છે ત્યાંથી તળાજામાં એન્ટ્રી કરવી પડી રહી છે. ત્યારે મિત્રો તળાજાની જનતાને ખૂબ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મિત્રો આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે આ જે પુલ છે તેનો શું પ્રશ્ન હલ થાય છે. એવું પણ ક્યાંક ને ક્યાંક છે કે આ પુલ ક્યાંક પાસ પણ થઈ ગયો છે, પણ કઈ બાજુ પુલ બનવાનો છે, પેલી સાઈડ કે આ સાઈડ, છતાં કે ક્યારે બનશે તેનું તો કોઈ નક્કી છે જ નહીં. क्या बोला तूने? એટલા માટે અત્યારે તો બંને પુલ મોટા વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.